ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે સવારના 5 વાગ્યા છે અને આજે વાતાવરણ થોડુંક ઠંડી જેવું હતું. દરરોજ કરતાં વાતાવરણ આજે અલગ હતું. અત્યારે હું જીકે કરું છું. જીકેમાં મારે મેક્સિમમ આજે જિલ્લા જેટલા થાય એટલા હું કરવાની ટ્રાય કરીશ. તો ચાલો શરૂ કરીએ. અત્યારે વાગ્યા છે 8 અને મારે જીકેનું કામકાજ આજે પૂરું થઈ ગયું છે. આજે એક પ્રકારનું રિવિઝન હતું નહીં, કારણ કે આજે નવું શરૂઆત કરવાની હોય. આજે સોમવાર છે એટલે નવી શરૂઆત કરવાની હોય, એટલે આજે કાંઈ રિવિઝન હોય એટલે ફટાફટ થઈ જાય. એટલે આજે વધારે જિલ્લા થઈ ગયા. આજે મારે બનાસકાંઠા જિલ્લો પાટણ સુધી તો અગાઉ થઈ ગયા હતા. એ અગાઉ વ્લોગ તમે ન જોયો તો પહેલાં એ જોઈ આવજો. બનાસકાંઠાથી જ સ્ટાર્ટ કર્યો, એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, પછી અરવલ્લી, મહીસાગર અને અમદાવાદ, 5 જિલ્લા આજે મારા થઈ ગયા છે. તો આજે મારું જીકેનું કામકાજ અહીંયા પૂરું થાય છે. તો હવે આગળ આપણે ઘરનું કામ પતાવી લઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી પાછું સ્ટાર્ટ કરીએ. તો અત્યારે હું મેથ્સ લઈને બેસી ગઈ છું. મેથ્સમાં મારે નળ અને ટાંકીવાળો ટોપિક અત્યારે કરવાનો છે, તો હું ફટાફટ સ્ટાર્ટ કરી દઉં. સાઈડમાં નાસ્તો પડ્યો છે, એટલે નાસ્તો કરતાં કરતાં હું ફટાફટ પૂરું કરી નાખું. પવન એવો આવે છે, હમણાં વરસાદ આવશે એવું લાગે છે. હવે તો અહીંયા મારો મેથ્સનો આજનો નળ અને ટાંકીવાળો ટોપિક કમ્પ્લીટ થાય છે, તો હું એને ટીક કરી લઉં ફટાફટ. હવે આપણે ગુજરાતી સ્ટાર્ટ કરશું. ગુજરાતીમાં સમાનાર્થી શબ્દવાળો ટોપિક સ્ટાર્ટ છે કે દિવસનો એ આજે પૂરો થઈ જાય કદાચ, તો કારણ કે એમાં હવે 1.5 પેજ જેવું બાકી રહ્યું હતું, 1.5 પેજ જ, તો એ આજે થઈ જશે. આટલું બાકી છે, અહીંયા સુધી થઈ ગયું છે. આ 1, 2 પેજ, 3 પેજ આટલું છે. પછી આને કાળથી તો કરવા જોઈએ કે ન કરવા જોઈએ મને કંઈ જાણ નથી એના વિશે. કરી નાખશું, હાલો. આપ્યા છે તો કરવા માટે જ આપ્યા હોય ને, કે એમ તો આપ્યા ના હોય. કાંઈ વાંધો નહીં, આટલા સમાનાર્થી આપણે કરી દીધા હોય તો આ 2 પેજ આને કાળથી ન કરી એવું ન બને. તો ચાલો આજે આટલું કરી નાખશું, આ 1.5 પેજ. પછી આને કાળથી કાલથી કરશું. અહીંયા મોટિવેશન લાઈન સુધી આજે કરી નાખી. તો ચાલો સ્ટાર્ટ કરી દો. તો અહીંયા મારું ગુજરાતીનું કામ થઈ ગયું છે પૂરું. તો હવે જમવાની તૈયારી કરીએ. આજે સોમવાર રહી છું તો કંઈક ફરાળ બનાવવો પડશે. તો ચાલો ફટાફટ બનાવી લઉં ને પછી જમીને પાછું પર્યાવરણ કરવા બેસી જઈએ. તો જમવાનું બની ગયું છે, હવે જમી લઈ પછી સ્ટાર્ટ કરીએ વાંચવાનું. તો જમીને હું બેસી ગઈ છું ભૂગોળ કરવા માટે. ભૂગોળમાં મારે આજે ધોરણ 8માં ચેપ્ટર નંબર 9થી લઈને ચેપ્ટર નંબર 14 સુધી કરવાના છે. તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ.
ધોરણ 8 મારે આજે ભૂગોળ પૂરું કરવાનું હતું, પરંતુ મારે થોડુંક પર્સનલ કામ આવી ગયું એટલે બાકી રહી ગયું છે, તો બાકીનું આપણે કાલ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.